સુરતવાસીઓ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ માટે હવે તૈયારી રાખજો। સુરત પોલીસ કમિશનરે વાહન ચાલકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે 15 ફેબ્રુઆરીથી સુરતમાં હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં કહ્યું છે કે તમારા પરિવાર માટે હેલ્મેટ પહેરો। સાથે વાહન ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું। સુરતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સુરત પોલીસ કમિશનરે આ નિવેદન આપ્યું હતું। અમે બધાને આગ્રહ કરીએ છીએ કે 15 ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરો, પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ, જેથી આપને સલામતી સચવાય। રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા 2024ના વર્ષમાં 296 લોકોના ડેથ થયા રોડ ઉપર જોઈએ। અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે। ન્યૂઝ 18 સાથે વાતચીતમાં તેમણે પદ્મશ્રી માટે તેમની પસંદગી થવાથી ખુશી વ્યક્ત કરી। તેમણે કહ્યું, એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત છે। સોમનાથ મંદિરની ડિઝાઇન માટે મારા દાદાને એવોર્ડ મળ્યો હતો। મને અયોધ્યા રામ મંદિર માટે સન્માન મળ્યું છે। અમારા પરિવારમાં બીજી વખત રાષ્ટ્રીય સન્માન મળ્યું છે, તે માટે ગર્વ અનુભવું છું, તેવું કહેવામાં આવ્યું। સામાન્ય રીતે એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ સરકાર તરફથી જે પદ્મ એવોર્ડ મળે છે ખૂબ સન્માનીય એવોર્ડ છે અને મારા દાદાજીને સોમનાથ માટે 1973માં મળેલો અને આજે રામ મંદિર માટે 52 વર્ષ પછી મને એટલે અમારા ઘરમાં બીજી વખત મળે છે, ખૂબ હર્ષની વાત છે। એ રામ મંદિરમાં તો હું લગભગ 40 વર્ષથી સંકળાયેલો છું। અશોકજી સિંઘલ મને સૌથી પહેલાં લઈ ગયેલા। સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી થઈ છે। આ બાબતે તુષાર શુક્લએ શુભકામનાઓ અને આશીર્વાદ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો છે। વધુમાં તેમણે કહ્યું કે આ સન્માનનો સાદર સ્વીકાર કરું છું। શુભકામનાઓ, આશીર્વાદ બદલ સૌનું ખૂબ ખૂબ ઋણી। નગરથી દૂર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે છું। અહીંયા સંપર્કની પણ થોડી મર્યાદા છે અને મને પોતાને પણ આ વિડીયોગ્રાફી વગેરે બહુ આવડતા નથી, પણ તેમ છતાં તમારા બધાનું ખૂબ ઋણી છું। તમે બધાએ શુભકામના પાઠવી છે। ભુજમાં 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા। ભુજના સ્મૃતિ વનમાં 2 દિવસીય શસ્ત્ર નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા ઉમટી પડ્યા હતા। વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સેનાને મજબૂત બનાવતા ઘાતક હથિયારો લોકોએ નજીકથી નિહાળ્યા હતા। સેનાના જવાનોએ તમામ હથિયાર અને સાધનો વિશે માહિતી પણ આપી હતી। પ્રદર્શન જોઈને યુવાનો સહિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા। સેનાને લઈને લોકોએ ગૌરવની લાગણી પણ अनुभवी હતી। यहाँ पे एग्जीबिशन था तो हम इस एग्जीबिशन में आए। बहुत अच्छा एक्सपीरियंस था। सब वेपन्स, टैंक जैसे हमें दिखाया गया है, ये देखा हमने। उन्होंने बहुत अच्छे से इन्फॉर्मेशन दिया। हम इवन हथियार यूज़ वगैरह कर सकते, तो उससे हमें समझ जाता है कितना टफ है वॉर के फील्ड्स में, जहाँ ठंड और बर्फ बहुत ज़्यादा रहती वगैरह है। तो सबने आना चाहिए, नज़दीक से ये सब चीज़ें देखना चाहिए हमें। फिर